આઝાદીની લડાઈ ચાલતી હતી ત્યારે ઝવેરચંદ મેઘાણી એક ક્રાંતિકારી લેખો લખતા. અંગ્રેજ સરકારે એમની સામે કાર્યવાહી શરૂ કરી. કોર્ટમાં એમને પેશ કરવામાં આવ્યા. જજ મૂળ તો ભારતીય જ હતા, પણ અંગ્રેજ સરકારમાં નોકરી કરતા હતા. એ જજે એવું કહ્યું કે તમે કેમ આ બધા ક્રાંતિકારી લેખ લખો છો? લખવા પાછળનું કારણ, હેતુ શું છે? ત્યારે ઝવેરચંદ મેઘાણીએ કહ્યું જજ સાહેબને કે સાહેબ, હું આ લેખ કેમ લખું છું એ પ્રશ્નો હોવો એના કરતા મને પ્રશ્ન એ છે કે તમે કેમ આવા ક્રાંતિકારી લેખો નથી લખતા? જજ સાહેબને અંતરદ્રષ્ટિ થઈ કે આ વ્યક્તિની જે રાષ્ટ્ર ભાવના છે, દેશ માટે પોતાનું જીવન કુરબાન કરવાની જે ભાવના છે, તાત્કાલિક તો જજમેન્ટ ન લખી શક્યા, એમની પેન જ ઉપડી નહીં. પછી અન્ય કાર્યવાહી થઈ, અન્ય જજે બધી કાર્યવાહી કરી અને ઝવેરચંદ મેઘાણીને 2 વર્ષની જેલની સજા ફરમાવવામાં આવી. એ ધંધુકા રાણપુરની કોર્ટમાં એમને ફરવામાં આવી. એ 2 વર્ષની જેલ જ્યારે જજે એમને કીધું કે તમને 2 વર્ષની જેલ એટલે કે સજા કરીએ છીએ ફરમાવી, ઝવેરચંદ મેઘાણી બહુ સ્થિર હતા. પણ ઘટનાનો મોટો વળાંક હવે છે. આપણે મુદ્દો શું ચર્ચા કરીએ છીએ કે તમે સાચી રીતે મૂલ્યોને જીવતા હોય ને તો તમારા સહજ સંસર્ગથી અન્યને સંસ્કૃતિ અને રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ જાગે છે. જજ સાહેબે બીજા જ અઠવાડિયે અંગ્રેજ સરકારમાંથી રાજીનામું આપી દીધું અને ક્રાંતિકારી લેખો લખવા માંડ્યા અને દેશ સેવામાં જોડાઈ ગયા. તો અગેન એક સંત તરીકે રાષ્ટ્ર પ્રથમની ભાવના એ છે કે આપણું જીવન એવું મૂલ્યવાન બનાવવું કે આપણા વિચારો, આપણા અભિગમો, આપણા વર્તણૂકો આપણા સનાતન હિન્દુ ધર્મની સંસ્કૃતિ પ્રમાણે હોય, અને હોય તો તમે દેશ માટે ઘણું કરી શકો. અટલ બિહારી વાજપેયીએ દેશની સેવા માટે એમને લગ્ન ન કર્યા, આજીવન એમને લગ્ન ન કર્યા. અટલજીએ કેવળ અને કેવળ એક હેતુ, દેશની સેવા. તો આટલો મોટો ત્યાગ, આટલું મોટું બલિદાન વ્યક્તિગત જીવનનું પણ દેશ માટે થઈ શકે છે. જે પ્રથમ મુદ્દો ઉદયભાઈએ લખ્યો છે એની ઉપર આપણે વાત કરીએ છીએ કે એવા મહાન સપૂતો આ પૃથ્વી પર થયા. આપણો જે ભવ્ય વારસો, આપણી જે પરંપરા, આપણા મહાન સપૂતો, એનું સ્મરણ આપણે ન ભૂલવું જોઈએ. એમના જીવન અને કાર્યમાંથી આપણે ચોક્કસ શીખ લેવી જોઈએ અને એ આપણા આદર્શો હોવા જોઈએ. આ વાતનો તમે સારી રીતે ઉલ્લેખ કર્યો છે. તો આપણા ભારત વર્ષના મહાન સપૂતો, જે એમણે એક વાત કરી ઉદયભાઈએ કે આદર્શ બનાવો, આઈડલ બનાવો, એનો આઈડિયોલોગ ફોલો કરો. તો આવા મહાન સપૂતો આપણા ગુજરાત રાજ્યમાં, આપણા દેશમાં પણ થયા કે જેમના પ્રત્યે આવો આદર અને પ્રેમ રાખીને, એમને વાંચીને, સમજીને આપણે પણ આપણું જીવનનું ઘડતર કરવું. તો એક સંત તરીકે રાષ્ટ્ર પ્રથમની કલ્પના એ છે, એક વાક્યમાં, કે આપણા જે સનાતન હિન્દુ ધર્મના સંસ્કારો છે, જે મૂલ્ય છે, એ આત્મસાત કરીને એ પ્રમાણે જીવન જીવવું, એવું ગુણિયલ જીવન બનાવવું, જેથી આપણે દરેક વ્યક્તિ આપણી સંસ્કૃતિના પ્રતિનિધિત્વ કરી શકીએ, પ્રતિનિધિ બનીએ. તો આપણા જીવનથી આપણા રાષ્ટ્રનો પરિચય થાય. આપણા જીવનમાં કેળવાયેલા મૂલ્યો એ દ્વારા આપણી સંસ્કૃતિનો પરિચય વિશ્વ પામે. એ મારી દ્રષ્ટિએ સંત તરીકે એક રાષ્ટ્ર પ્રથમની કલ્પના છે કે આપણા જીવનમાં આપણા સનાતન હિન્દુ ધર્મના મૂલ્યો એવા સિંચાયેલા હોય કે અન્યને દર્શનથી, આપણી સાથે વાતચીત વાર્તાલાપથી, કોઈક અલ્પ સંબંધથી એને આપણી સંસ્કૃતિ પ્રત્યે આદર થાય, આપણી સંસ્કૃતિ પ્રત્યે એને પ્રેમ જાગે. કેટલા બધા આદર્શો આપણી સામે છે. મુખ્ય મુદ્દો આપણે શું ચર્ચા કરીએ છીએ? તમે સંસ્કૃતિના મૂલ્યો જીવતા હો, તમારી સહજ ઉપસ્થિતિ પ્રેરણારૂપ છે, તમારી સહજ વાત પ્રેરણારૂપ છે. 5 ધોરણ ભણેલી એક વ્યક્તિ, પ્રમુખ સ્વામી મહારાજ, એમણે 1300 સંસ્થા ઊભી કરી. એની પાછળનું કારણ
He lived the values of the great Indian culture. મહાન સંસ્કૃતિ આપણી છે, એના મૂલ્યો જીવ્યા. વિચારો આપણા અનેક પ્રકારના હોઈ શકે, પણ સંસ્કૃતિને વફાદાર રહેવું અને એ પ્રમાણે જીવન બનાવવું દેશની મોટામાં મોટી સેવા છે. કારણ કે તમે અન્યને આવી રીતે પ્રેરિત કરી શકશો, અન્ય કામ આવા કરી શકશો. લંડનની ધરતી ઉપર 1995માં જ્યારે પ્રમુખ સ્વામી મહારાજે મંદિર કર્યું, જે 1000 વર્ષ ટકે એવું મંદિર છે. ભારત વર્ષમાં જેમ 100, 800, 1000, 1500 વર્ષ જૂના મંદિર છે એવું મંદિર કર્યું, ત્યારે ત્યાંના ગાર્ડિયન જેવા ન્યૂઝપેપર, સન્ડે ટાઈમ્સ જેવા ન્યૂઝપેપર, એ લોકો એવું લખ્યું કે 200 વર્ષ સુધી અંગ્રેજોએ ભારત ઉપર રાજ કર્યું, છતાં ભારતની સંસ્કૃતિને ઊણી આંચ ના આવી. ત્યાંના એક સંતે આવીને ઇંગ્લેન્ડની ધરતી ઉપર એની છાતી ઉપર 1000 વર્ષ ટકે એવું એક સંસ્કૃતિનું મંદિરની રચના કરી. કેટલી તાકાત તમે જ્યારે મૂલ્યો સાથે જીવતા હો ત્યારે એમાં હોઈ શકે છે. અને તમને બધાને સમાચાર આપતા આનંદ થાય છે. હમણાં જ માનનીય મુખ્યમંત્રીશ્રીને મેં સમાચાર આપ્યા, અમે સાથે બેઠા હતા ત્યારે, કે આ ભારતીય સંસ્કૃતિ જીવનાર વ્યક્તિ અત્યારે અમારા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ, એ 93 વર્ષની ઉંમરે આ વર્ષની 6 સપ્ટેમ્બરે યુરોપ ખંડમાં પ્રથમ વખત પથ્થરનું પરંપરાગત સનાતન હિન્દુ ધર્મનું મંદિર, જે 1000 વર્ષ સુધી ટકશે એવું ફ્રાન્સ શહેરની પેરિસની ધરતી ઉપર મૂર્તિ પ્રતિષ્ઠા કરીને લોકો માટે ખુલ્લું મૂકશે. સંસ્કૃતિ પ્રમાણે જીવતા તેનો પ્રભાવ કેટલો છે. પહેલી વખત એવું બનશે કે યુરોપની ધરતી ઉપર યુરોપથી બહારથી આવેલો કોઈ પથ્થર, એનું કંઈક નિર્માણ થશે. આ પથ્થર ભારતનો સિલેક્ટ થયો. ફ્રેન્ચ ઓથોરિટીઝ અમને કહ્યું કે યુરોપની બહારનો પથ્થર અમે અલાઉ નહીં કરીએ. અમે કહ્યું અમારા ભારત દેશનો પથ્થરો પણ અદ્ભુત છે, તમે જોઈ લો. સ્ટ્રેસ ટેસ્ટ કરી, ટેન્સાઇલ ટેસ્ટ કરી, HCl હાઇડ્રોક્લોરિક એસિડ ટેસ્ટ કરી. After all these 3 kinds of tests, they continued the test for more than 1 year. 1 વર્ષ સુધી એ લોકો આ ટેસ્ટ બધા કર્યા અને ફાઇનલી ફ્રેન્ચ ઓથોરિટીઝે કહ્યું કે આ ભારત દેશનો આ પથ્થર એ અમારી પેરિસની સ્કાયલાઇનના ટોન ટેક્સચર સાથે મજબૂતાઈ સાથે ઊભો રહ્યો છે, એટલે પરમિશન આપી. ફર્સ્ટ ટાઈમ ઇન ધ હિસ્ટ્રી ઓફ યુરોપ. એટલે માનનીય મુખ્યમંત્રી શ્રી, આ પ્રોજેક્ટ એવો બનશે કે રો મટીરિયલ ભારતનું, મેડ ઇન ઇન્ડિયા, અસેમ્બલ્ડ ઇન પેરિસ.